એમ માનો છો કે પૈસા નથી સમાજમાં? એમ રિલાયન્સ નું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવા દુનિયા મેં જોયા, પણ ઘરે ઉભા વાહડા આટા મારે. આપણે જઈએ તો જો બેટા મહેમાન આવ્યા, નમસ્તે કહેજો. મને ન ફાવે. અરે મહેમાન છે, મને ન ફાવે. કીધું ને પપ્પા માથાકૂટ નહીં કરવાની, નગર 911 માં ફોન કરીશ. તમે શું કરજો પછી? સારું છે સુમરા સાહેબ, અહીંયા અમારે નથી બધું. નગર તમે આ પોલીસ વાળા અડધા તો છોકરાઓના બાપ હાટું વાહે દોડવું પડે. આ અમેરિકામાં કાયદો છે ને, તમે 911 માં ફોન કરે છોકરો, છોકરા હો નાના નાના ટાબરિયા, કાંઈ કે જો એના બાપાએ ડારો દીધો એટલે ટાબરિયો સીધો 911 માં ફોન કરે અને સીધી પોલીસ એના બાપને લેવા આવે. લ્યો કર કન્યા કાકડી મારી હેન્ડલ લે. આ નરું સત્ય કહો બાપુ, અમે અમારે શું છે અમેરિકામાં એમાં પ્રોગ્રામ હોય ને એટલે 5 દી અમે ફ્રી હોય. 2 દી જ હોય પ્રોગ્રામ, શનિ રવિના પ્રોગ્રામ, 5 દી બીજું કે. એટલે બધે અમુક ઘરે બેસવા જતા હોય. પણ એક ઘરે હું ગયો ને, છોકરાએ ખરેખર દંડવત પગે લાગ્યા. હું કહું શાબાશ તમારા ભાગ, વાહ ગમ્યું. મને કે ગમે નહીં? પૂછો તો છોકરો 10મું ભણતો હતો. એ કે પૂછો છોકરા? હું કહું બેટા કહેતો પણ છોકરો પાછો હાવ ફ્રી માઇન્ડ. એ કે મારા પપ્પાએ મને તોડી નાખ્યો. હું કહું કેમ? મને કે હું 3જું ભણતો હતો. 3જું એ છોકરે કીધું 3જું ભણતો હતો, મારા પપ્પાએ મને ડારો દીધો એટલે મેં સીધો 911 માં ફોન કર્યો એટલે પોલીસ આવી. એટલે મારા પપ્પાએ કીધું કે સોરી બેટા, હું આજ પછી તને નહીં ખીજાવું. તો પોલીસે કીધું ના લેખિત આપો. અને એ લેખિતમાં છોકરો હા પાડે તો છોકરો એમ કહી દે કે હા લેખિત મારા પપ્પા માફી માગી લે. પણ એ કે હું મેં હાથ ન પાડી. નહીં, પપ્પાને પૂરી જ ગયો. એ કે પછી મારા પપ્પાએ કે મને પગે લાગ્યા કે દીકરા હું કોઈ દી બસ બેટા સોરી યાર બેટા કોઈ દી નહીં કહું. છેલ્લે કે અડધો કલાક પોલીસે વેઇટ કર્યું અને અંતે કે હું માની ગયો અને મારા પપ્પાએ લેખિત માફી માગી. પછી મને કે પછી સીધી પપ્પાએ ઇન્ડિયાની ટિકિટ કરાવી અને કે મને અમદાવાદ એરપોર્ટ ઉતાર્યો અને એરપોર્ટથી ઘીરે જતા હતા ત્યાં સુધી રસ્તામાં ધબધબાટી બોલાવી અને કીધું કાલે મોબાઈલ કર 911 કર 911 કર. તું 911 કરશો કે હું 112 બોલાવું? અને 112 નો આવે તો એવો નાખીને તો 108 બોલાવી પડશે. એ કે પછી હું એને ઇન્ડિયા મૂકીને વહી આવ્યો છોકરાને કે દાદા પાસે રહે. અને 2 વર્ષ કે માયાભાઈ અભ્યાસ ભલે નો બગડ્યો પણ 2 વર્ષ સુધી મેં એને છેલ્લે છોકરાએ કીધું પપ્પા આજ પછી હું કોઈ દી કાંઈ તક તે જોઈ લીધું ને દાદા પાસે રહ્યો ને. અને હકીકત કહું બાપ, એ જ પરિવાર ભાગશાળી છે કે જે બાળકોને એના દાદાના ખોળામાં મળવા રમવા મળે છે સાહેબ. એ પરિવાર ભાગશાળી છે. આ નરું સત્ય છે.